રાપરની માનસિક અસ્વસ્થ બાળાને જંગલમાં લઈ જઈ લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરનારા આરોપી શિવો મોહનભાઈ ખેતાભાઈ પારકરા નામના શખ્સને 20 વર્ષની સખત કારાવાસની સજા ફટકારવામાં આવી છે. રાપર પોલીસના પીઆઈ જેબી બુબડિયાએ અસાધારણ ઝડપ બતાવી 12 દિવસમાં તપાસ પૂર્ણ કરી હતી, જેને પગલે કોર્ટે ચાર્જશીટના 99 દિવસમાં જ ચુકાદો જાહેર કર્યો છે. બચાવ પક્ષની બાળાની માનસિક સ્થિતિ અંગેની દલીલોને ફગાવી કોર્ટે મેડિકલ પુરાવા અને સાક્ષીઓના આધારે ન્યાય અપાવ્યો છે. આરોપીને 20 વર્ષની કેદ ઉપરાંત કુલ 16,000નો દંડ અને ભોગ બનનારને 5 લાખનું સરકારી વળતર અપાવવા હુકમ કરાયો છે. કોર્ટમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ જાડેજાએ દલીલો કરી હતી. રાપર પોલીસ સ્ટેશનમાં જનવરી માસના પ્રથમ સપ્તાહમાં એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં બીએનએસની કલમ 64 અને 137 અને પોક્સોની કલમો હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં જે એક સગીર બાળકી હતી 15 વર્ષની, એમને સાથે દુષ્કર્મ આચરેલું અને જે બનાવ બનેલું હતું એ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદ નોંધાઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલીન પીઆઈ જેબી બુબડિયા દ્વારા આ કેસની 12 દિવસના અંદર ચાર્જશીટ કરવામાં આવે. પછી નામદાર કોર્ટના સંકલનમાં રહીને સરકારી વકીલ શ્રી ડીએસ જાડેજા, પીઆઈ શ્રી જેબી બુબડિયા, જે ઓવરઓલ કેસની ગંભીરતા હતી એમને ધ્યાનમાં રાખીને અને નામદાર કોર્ટના સંકલનમાં રહીને આ આખા કેસની નામદાર કોર્ટ દ્વારા 99 દિવસમાં ટ્રાયલ પૂરી કરવામાં આવેલ અને આજે આ કેસમાં જે આરોપી છે, જેમનું નામ શિવા મોહન કોળી છે, એમને 20 વર્ષની સજા જે છે નામદાર કોર્ટ દ્વારા સંભાળવામાં આવી છે અને આ કેસનું જે છે ઓવરઓલ ચુકાદો આજે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલું છે.